જય રણછોડ. મારું નામ સુધીર કુમાર ગજાનન પંડ્યા. હું ડાકોર મંદિરમાં શ્રી ગોળ વારાદારી સેવક તરીકે કાર્યરત છું. સુધીરભાઈ, એક વિવાદ થયો છે, ખાસ કરીને જે આજની પરંપરાગત રીતે ઉપરથી ઉતારાતી હતી, હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે નીચેથી. શું આ નિર્ણયને કેવો માનો છો? પહેલા હું આપને બતાવી દઉં કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે, સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે. ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે. અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે. આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે. અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને, પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી. અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય, કોઈ ટંટો ફિસાદ ના થાય, એ વસ્તુને અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટાભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે. સારી રીતે આરતી ઉતરી છે, વૈષ્ણવને દર્શન થયા હશે. પરંતુ ઘણા વૈષ્ણવોએ અમને આવી રીતે લેખિતમાં પણ પોતાની સહીઓ કરીને આપ્યું છે કે ભાઈ અમે કહ્યું કે ભાઈ તમે અમને ના આપો, આ વસ્તુ મંદિર કમિટી પ્રશાસન છે. એટલે વૈષ્ણવ સમાજનો પણ આની અંદર ખૂબ જ વિરોધ છે અને અલગ અલગ જગ્યાએથી એ લોકો આવી રહ્યા છે. એ વૈષ્ણવ સમાજને પણ લાગણી દુભાઈ છે. અને આ જે સમગ્ર આજે જે ઘટના બની છે એમાં અમારી પણ લાગણી એ રીતે દુભાઈ કે આજે મંદિર કમિટી તરફથી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું. અને અમે ઠાકોરજીના પૂજારીઓ છીએ, અમે કોઈ ગુનેગાર કે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા કોઈ વ્યક્તિઓ નથી. તેમ છતાં અહીંયા 7-8 પોલીસ ભાઈઓ આવી ગયા હતા. અમે એમની સાથે ખૂબ જ સહકાર રાખી અને અમે કોઈ પણ પ્રકારની ઉશ્કેરાટ કર્યા વગર અને આજે જે આરતીની અમારી જે વિધિ છે એ અમે સંપન્ન કરી છે. મારી ખાસ વિનંતી અમારા માનનીય ચેરમેન સાહેબને કે અમારી અને વૈષ્ણવોની લાગણી એને ધ્યાને રાખે. અમારી 2 હાથ જોડીને એમને વિનંતી છે કે આ બાબતમાં ફેરવિચારણા કરી અને અમારું અને સેવક ભાઈઓ અને વૈષ્ણવોનું હિત અને ઠાકોરજીની સેવા અને દર્શન સારી રીતે થાય. અમારો પૂરેપૂરો સહકાર છે. પરંતુ અમારા જે આ વર્ષોથી ચાલતા આવતા પ્રથા પરંપરા અને રીતિ રિવાજ મુજબના જે હક્કો છે એની ઉપર તરફના જે આપને મેં પહેલા જ જણાવ્યું કે અમારી લાગણી ખૂબ જ દુભાઈ ગઈ છે અને અમે લોકો જાણે ગુનેગારો હોઈએ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈએ એવી રીતે પોલીસ પ્રોટેક્શન માંગી. અને આજે અમે તો પહેલા જ આપને કીધું કે ઠાકોરજીની સેવા અને મર્યાદામાં કોઈ પણ પ્રકારની અવરોધ ના થાય એવું તો અમે ઈચ્છીએ છીએ. અમે વર્ષોથી અમારા વંશ પરંપરાગતના પૂજારી છીએ એટલે અમે અમારા બ્લડમાં જ હોઈએ. પરંતુ પોલીસ તંત્રની હાજરી ક્યાંક અમને પહેલી વખત જોયું અત્યાર સુધી કોઈ મારી જાણમાં તો કારણ કે હું ગાંધીનગર રહું છું એટલે મારી જાણમાં તો આવી કોઈ ઘટના હું જ્યારથી વારામાં આવું છું ત્યાર સુધી મારી જાણમાં તો આવું કોઈ બન્યું નથી. પોલીસ તંત્ર તરફથી અમને કોઈ એવી સૂચના નથી મળી. તો પછી તમે કમિટીએ અમને જે કોપી આપી છે. એક બાજુ તમારા સેવક ભાઈઓ દ્વારા કહેવામાં આવે છે કે મંદિરના મૂળ માલિક અમે છીએ અને મૂળ માલિકને આવા ફરમાન કરવામાં આવે, મૂળ માલિક માની કેમ ના લે? આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો. ટેકનિકલ મુદ્દો છે. મંદિર એ ટ્રસ્ટ છે, કોઈની માલિકીની સંસ્થા નથી. આમાં કોઈનો શેર ફાળો કે કોઈ હિસ્સો એવું નથી. અમે બધા જ 3 જ્ઞાતિના પૂજારીઓ છે. અમે લોકો વંશ પરંપરાગતના પ્રસ્થાપિત રીતિ રિવાજો પ્રમાણે ઠાકોરજીની સેવા પૂજા અને જેની જે ફરજ છે એ પ્રમાણે કરવા માટે બંધાયેલા છીએ. આમાં કોઈનો માલિકી હક કોઈનો નથી લાગતો. આ ટ્રસ્ટ છે અને આમાં કોઈનો શેર કોઈની પાસે માલિકી હોય તો એ શેર સર્ટિફિકેટ બતાવે કે આમાં મારા આટલા શેર છે તો અમે માની લઈશું કે આ એમની માલિકી છે.
શું કહેવું છે તમે ખુદ આરતી ઉતારી? મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું અશોકભાઈ રામલાલ પંડ્યા શ્રીગોળ બ્રાહ્મણ, મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું. સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ. એ આજે પરંપરાનો ભંગ થયો છે. અશોકભાઈ, તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે, તો તમે વિરોધ કેમ ના? વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો. અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે. બીજું, ચેરમેન સાહેબની રૂએ, મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના નથી, મંદિરના ચેરમેન છે, માટે ભગવાનના પણ એ અનુયાયી થયા. ભગવાનના ચેરમેનને પણ અમારે માન મર્યાદા રાખવી પડે. આજે માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે, પણ માન મર્યાદાને ચેરમેન સાહેબના માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે આજે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા તોડ્યો નથી અને મેં શાંતિપૂર્વક નીચેથી આરતી ઉતારી દીધી છે. માન મર્યાદા તૂટતી હોય અને તમે ત્યાં પરંપરા, જ્યારે એક બાજુ પરંપરા તૂટે ત્યારે માન મર્યાદા સાચો તો કઈ રીતે શક્ય છે? સાહેબ, આમાં શું છે કે વર્ષોથી આજે થઈ આવી રહ્યું છે. હવે આ વસ્તુ અમારામાં કાયદો અને વ્યવસ્થા આવ્યું છે એટલે અમે અમારું જે માન ગવાયું છે એના માટે અમે કોઈ કાર્યવાહી કદાચ કરીશું. આરતીનો જે નિર્ણય થયો છે એ દરેક જણને સ્પર્શશે. મંદિરની કમિટીના ઠરાવ મુજબ હવે દરેક આરતી સન્મુખથી નીચેથી જ ઉતરશે. સાહેબ, જે ભક્તો છે તેમને આરતીના દર્શન નથી થતા, નીચેથી કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવ્યું છે. એ વાત અસ્થાને છે, આરતીના દર્શન થાય છે જ અને દ્વારકાથી મળીને બધી જગ્યાએ સન્મુખથી નીચેથી જ આરતી થાય છે. કોઈ જગ્યાએ સિંહાસન પર ચડીને આરતી કરવામાં આવતી નથી. એક વારાદારી કોઈ ઇન્ટેન્શનલી એમને જે નીચે ઉતાર્યા છે અને જેમના આ આરતી ઉતારવાના હક છે એમને એવું પ્રસ્થાપિત થતું હોય કે મારે આવું કરવાથી વૈષ્ણવ ફરિયાદ કરે અને ઉપર ચડવા મળે અને અમે ટીવીમાં આવીએ, એ વાત અસ્થાને છે. આરતી ઉતારવી એ વારાદારીની જવાબદારી છે. જો આરાદારી વૈષ્ણવને આરતીના દર્શન ના કરાવી શકે તે વારાદારીની પણ ભાવના છે. જે સ્કીમની વાત કરી રહ્યા છો તમે, જેમાં કે સ્કીમનું ઉલ્લંઘન કરવાનું તે પ્રણાલિકા મુજબ તમે કહો છો, જ્યારે સ્કીમ નંબર 30 માં તપોધન વારાદારી અંદર આવવાની કોઈ પરમિશન જ નહીં. 1880 માં જે કોર્ટ દ્વારા આ કેસને પેલું એ કરવામાં આવ્યો હતો, કેસને ચેલેન્જ કરવામાં આવ્યો હતો અને કોર્ટે પણ આ નિર્ણય લીધો હતો. એને અનુલક્ષીને આજ દિન સુધી તમે કોઈ કાર્યવાહી કેમ નથી કરી? સ્કીમ રૂલ 30 માં આવી કોઈ તપોધન વારાદારીને સિંહાસન પર આવવાનું નથી એવી જોગવાઈ જે ભાઈ મીડિયા વાળા કર્મચારી કે જે મિત્ર બતાવે છે એ મને બતાવે. આ સ્કીમની ચોપડી છે. હું સ્કીમના પુરાવા સાથે તમને બતાવું અને કોર્ટના બતાવો, આપણે મીડિયા સમક્ષ જ બતાવો 1880 કે તપોધન બ્રાહ્મણને ઉપર જવાનું નથી એવું કઈ જગ્યાએ ચાવી ખોલીને નીચે ઊભું રહેવાનું એવું બતાવો. તપોધન સમાજ દ્વારા, તપોધનના જ આગેવાનો દ્વારા 1880 માં કોર્ટની સામે કહેવામાં આવ્યું હતું. એનો આજ દિન સુધી તમે નિર્ણય લીધો નથી. કોર્ટની સમક્ષ કહેવા આવ્યું હશે એ બાબત હોય તો તમે મને પુરાવો રજૂ કરો. બાકી મંદિરની સ્કીમની તમે જે વાત કરી કલમ 30 માં, એની અંદર આવી કોઈ જોગવાઈ નથી. સાહેબ, આ જે કઈ ઠરાવો થાય છે એ તમામ ઠરાવો ચેરિટીમાં મંજૂર કરાવવામાં આવે છે કે કેમ? અને આજના ઠરાવને ચેરિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે કે કેમ? ચેરિટીને મંજૂર કરવાના હોતા નથી. કમિટી બધા ઠરાવો અને જે હિસાબો છે એની સ્કીમની જોગવાઈઓ મુજબ વર્તતી હોય છે. સાહેબ, વારાદારી વચ્ચે કોઈ પણ સંઘર્ષ વગર નીચે ઉતરી અને આરતી ઉતારી, શું માનું તમારું? વારાદારી પોતે ઘણા સમજુ માણસો હોય છે, એમને પણ વૈષ્ણવોની લાગણી હોય છે અને એમને પણ ઠાકોરજીનું શ્રીઅંગ સાચવવું એ એમની પોતાની નૈતિક ફરજ છે અને એના ભાગરૂપે એ પણ સંમતિથી સારી રીતે આરતી ઉતારી છે અને બધા વૈષ્ણવોને સારી રીતે દર્શન થયા છે. મંદિર કમિટી, પ્રશાસન અને સેવકો એક મિલીજુલી સરકાર જેવું કામ છે અને સંયુક્ત રીતે જ્યારે આવા સારા નિર્ણય લેવાતા હોય ત્યારે વૈષ્ણવોના હિતાકારી અને વૈષ્ણવ મંદિરનું હાર્ટ છે અને વૈષ્ણવ આવશે તો મંદિર દીપશે. તો સર, લોકશાહી જનતે લોકોનો વિરોધ પણ ના કરે? જેને પોતાના હકને નુકસાન થયું હોય તો એને પોતાની રીતે એનો વિરોધ કરવાની કે એને ન્યાય મેળવવાની એને સ્વતંત્રતા હોય છે.
એમાં કોઈ આડે આવી શકતું નથી. તો સર આપ ટીવીની વાત કરો, ટીવીમાં આવવા માટે થઈને આવા નિવેદનો કરે છે. એ જ વ્યક્તિઓ ટીવીમાં આવ્યા છે જેને તમે હવે સમજુ કહો છો, અત્યારે સમજુ કહો છો, અને એ જ વ્યક્તિઓએ વિરોધ દર્શાવ્યો છે. હું જે બાબતમાં સમજુ કહું છું એ જ બાબતમાં સમજો, અને એ જો ઉતારતા એ જ બાબતમાં સાહેબ એમને નીચે રહીને આરતી ઉતારી છે. હવે એ તમે કહો છો કે એ લોકો સમજુ બસ છે, એ સારું કર્યું. તો એ લોકોએ પાઇટ આપી છે કે અમે આના વિરોધમાં છે, પણ અમે ભગવાનની મર્યાદામાં અત્યારે આ કર્યું છે. તો તમે એક તરફ કહો છો કે એ લોકો ભગવાનની ટીવીમાં મર્યાદામાં નહીં, ભગવાનની મર્યાદા સાચવવા માટે કમિટીએ એમને ફરજ પાડી છે અને એ કરવા એ બંધાયેલા છે. સાહેબ નિજ મંદિરમાં પહેલી